પરિસ્થિતિ થતી હોય તો ગૃહમંત્રીને ચોક્કસ વિચારવું પડે અને આ સરકાર આ કોળી સમાજના મતથી બને છે ભાઈ, તો ગૃહમંત્રી એક નિવેદન તો આપવું જોઈએ ને. હજી સુધીમાં મુખ્યમંત્રી કે ગૃહમંત્રી એક નિવેદન નથી આપ્યું. શરમ આવી જોઈએ, શરમ આ લોકોને. અમારો સમાજ જોયો છે, અમારા સમાજના આગેવાનો બંધારણમાં માનવાળા છે, શાંતિમાં માનવાળા છે. બાકી ગાંધીનગર જવાની કોઈને જરૂર ના પડે, રાજીનામા આપી દે, સરકાર પડી જાય. આ સમાજની તૈયારી હોવી જોઈએ. આ તો નાટક, અત્યાર સુધી નાટકના ખેલ ચાલુ કર્યા છે આ લોકોએ. કેમ ભાઈ રિપોર્ટ નથી આપ્યો? તમે તો કોળી સમાજની કોઈ જાતની સરકારને પડી ન હોય, પોલીસ પ્રશાસનને કઈ પડી ન હોય, એવું બધું તમે ચલાવો છો. હમણાં એક બનાવ નવનીતભાઈ ઉપર થોડા જ, આની પહેલા પણ ઘણા બધા બનાવ બન્યા છે. મળવાનો બનાવ બન્યો 6-7 વર્ષ હમણાં થઈ ગયા. હળવદમાં ઘટના બની, વિશ્યામાં ઘટના બની, ઘણી બધી જગ્યાએ ઘટના બની. કોળી સમાજને હંમેશા ધોકા મારવામાં આવે. 307 કેટલી બધી ઘટનાઓ થઈ છે કોળી સમાજ ઉપર. એટલા બધા ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે. અને અહીંયા ગુના દાખલ ક્યારે થયા? જયારે સમાજના લોકો જમીન બચાવવા માટે આંદોલન કર્યું, ઘનશ્યામભાઈ ન્યાય માટે આંદોલન કર્યા, ત્યારે એના ઉપર ગુના થયા. તો આજે સરકાર કેમ માત્ર પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચા? કોળી સમાજને કઈ કાંટા વાગ્યા છે? દલિત સમાજને કાંટા વાગ્યા છે? આદિવાસી સમાજને કાંટા વાગ્યા છે? ચિરાગભાઈ, કેટલા વર્ષ થયા પાટીદારના સરકાર ચોક્કસપણે જાતિવાદ કરે છે. ચોક્કસપણે સરકાર છે ને જાતિવાદ કરે છે. સમાન કઈ હોવું જોઈએ કે નહીં? કેમ ના ખેંચા પાછા કેસ? અમારા સમાજની ઢોર માર મારેલા છે. હમણાં તમે હળવદમાં જો, હળવદમાં જે તમે ધોકા માર્યા, તમને ખબર હશે, સીસીટીવી તમે જોયા હશે. કોઈ કાયદામાં એવું લખેલું છે કે પોલીસ પ્રશાસન ટોળું કાબુ કરવા માટે ઘરમાં ઘરીને મારે? ના, કાયદામાં એવું કોઈ બીમાર હોય તેને મારે, ઘંટી હોય, ઘંટીમાં કામ કરતા હોય હીરાની ઘંટીમાં એને મારવામાં આવે, કોઈ મહેમાન આવ્યો એને મારે, આવું કોઈ કાયદાની ચોપડીમાં લખેલું છે? નથી ઉઠાવતું. એટલે કોળી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, બે ફાર્મ તમારે ઢોર મારવાના હાથે કઈ કાયદાની ચોપડીમાં લખેલું છે? અને બીજું, હું તો આ મીડિયાના માધ્યમથી કહું છું, આઝાદીના 11 વર્ષની કોળી સમાજને તમે આ સરકારે શું પ્રતિનિધિત્વ આપ્યું? ચાલો, એટલો બધો બહોળો સમાજ છે, કોઈ મુખ્યમંત્રી ભાજપ વાળાએ બનાવ્યો છે ખરા? ગૃહમંત્રી બનાવ્યો છે ખરા? માત્ર મતનો ઉપયોગ કરવાનો. એટલે એ આજે ચલાવી લેવામાં આજે નહીં આવે અને કાલે પણ નહીં. નવનીતભાઈ ઉપર જે બનાવ બન્યો આ પહેલી ઘટના નથી. આની પહેલા ઘણી બધી ઘટનાઓ બની છે આ સમાજ ઉપર. નવનીતભાઈ તો નિમિત્તભાઈ ના છે સમાજની એકતા વાળા.